તારીખ 25/2/2024 રોજ સલાબતપુરા જૂના માછીવાડ મુકામે ભગવાન કરુણાસાગર એકતા યુવક મંડળ અને રાવણતાળ દાદા યુવક મંડળ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહારક્તદાન શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના માજી ઉપમેયર માનનીય શ્રી રવિન્દ્ર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા, જેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જેમાં અન્ય ઉપસ્થિત મહેમાનો ડોક્ટર ફાલ્ગુની શાહ અને ગોળવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહેમાનો સ્વાગત એકતા યુવક મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત અને ગુજરાતની શાન એવી અન્વી ઝાઝડિયુકિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે દિવ્યાંગ હોવા છતાં યોગા ક્ષેત્રમાં પોતાનું નામ રોશન કરી ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એમના નિવાસ સ્થાને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યને બિરદાવી શ્રી રવિન્દ્ર પાટીલ આ પ્રશંસનીય કાર્યની સરાહના કરી હતી। એકતા યુવક મંડળના અગ્રણી શ્રી દશરથ કંથારિયા, બલવંત ચાસિયા, કેદારિયા, દીપ ચાસિયા, હિરેન ચાસિયા, વિનય સોનૈયા અને તમામ સભ્યોની દિન રાતની મહેનત વડે આ ભગીરથ કાર્ય પાર પડ્યું હતું। ટોટલ 350 બોટલ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કરવું સૌથી મોટું પુણ્યદાન કહેવાય। રક્ત આપવાથી ક્યારે પણ કોઈને કમજોરી આવતી નથી। આ સૌથી શ્રેષ્ઠ મહાદાન, પુણ્યદાન। જ્યારે કોઈને એક્સિડન્ટ થાય, કોઈનું મુશ્કેલી પડે, જ્યારે ડિલિવરી થાય, હેમોરેજ થાય, એબોર્શન થાય, આ સમયે બ્લડ આપવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે। તમે બધા દાતાઓ સુરત શહેર બ્લડ આપીને એક પુણ્યનું સૌથી મોટું કામ કરતા હોય છે। મને યાદ છે 1985માં આજે પ્રદેશ પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબ સાથે અમે એક સાથે હતા। અમારી પાસે બ્લડ લેવા લોકો આવતા હતા। તે વખતે નરેન્દ્ર ગાંધી સાહેબે રક્તદાન કેન્દ્રમાં ઇન્ચાર્જ હતા, એમને ફોન કર્યો લોકલથી, એમને તમે યાર ભેગા કરો, તમે અમારે કા બ્લડ માંગ કર્યા કરો છો। એટલે પહેલી વાર અમે 86માં બ્લડ કેમ્પ આપવાનું સ્ટાર્ટ લીંબાદ વખતે ચાલુ કર્યું। 88 બોટલ થઈ, ધીમે ધીમે આજે એમના જન્મદિનમાં હજારો બોટલ થાય છે, લોકો બ્લડ આપવા આવી રહ્યા છે। આ સૌથી મોટી પુણ્યની વાત છે। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।